ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટમાં આપણે ગયા લેક્ચરની અંદર જ્યારે નવો ભાગીદાર આવે ત્યારે એ નવો ભાગીદાર આવે ત્યારે જૂના ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ શું થતું હોય છે? બદલાતું હોય છે. અને એમને જે મહેનત કરી હોય, જે આજ સુધીની અંદર એમને ધંધાને પ્રગતિ આપી હોય, તો એ અનુસંધાનમાં એ આવનારા નવા ભાગીદાર પાસે કંઈક ને કંઈક ઈચ્છા રાખતા હોય છે. અને આ જે ઈચ્છાના સ્વરૂપે જે નવો ભાગીદાર હોય છે એ જૂના ભાગીદારોને પાઘડીની રકમ આપતો હોય છે. શું આપતો હોય છે? પાઘડી. જે એમને આજ સુધીની પ્રતિષ્ઠા ઊભી કરી છે ધંધાની, એ પ્રતિષ્ઠાના ભાગરૂપે જૂના ભાગીદારો એ નવા ભાગીદારો પાસેથી પેઢીમાં શું એ લોકો પાઘડી લેતા હોય છે. તો આ જે પાઘડી છે, જ્યારે એ નવો ભાગીદાર ધંધામાં લાવે ત્યારે એ શું હોય? તો આમ તો તમને ખબર જ છે કે પાઘડી એક પ્રકારની શું છે? અદ્રશ્ય મિલકત છે. કઈ મિલકત છે? અદ્રશ્ય મિલકત. જ્યારે તેના હરીફો જે સામાન્ય નફો કમાય છે તેના કરતા વધારે નફો કમાય ત્યારે પેઢીને અધિક નફો મળે છે, અને જેના કારણે પાઘડી ઉદ્ભવે છે. તો જૂના ભાગીદારોને ભૂતકાળમાં કરેલ પ્રયત્નોને કારણે ધંધામાં પાઘડી ઉદ્ભવે છે. નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારો તેમને મળતા નફાનો કેટલોક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. જૂનો ભાગીદાર એ પાઘડી લાવે છે, બદલામાં જે જૂના ભાગીદારો છે એ પોતાના ભાગમાંથી પોતાનો જે નફો છે એ પોતાના નફાના ભાગમાંથી નવા ભાગીદારને આપતા હોય છે. તો આ રીતે શું છે કે જૂના ભાગીદારે કરેલ ત્યાગના બદલામાં નવા ભાગીદારે તેમને વળતર આપવું પડે. બરાબર? એટલે જૂના ભાગીદારો જે ત્યાગ કરે છે એના પ્રમાણમાં નવો ભાગીદાર જે લાવે છે પાઘડી, એ એમને આપે છે. અને એ જે આપે છે એ પાઘડીની રકમને શું કહેવામાં આવે છે? પાઘડીનું પ્રીમિયમ કહે છે. આ બહુ જ અગત્યનું. જે નવો ભાગીદાર ધંધામાં લાવે છે રકમ, એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય છે. તો આ જે પાઘડીનું પ્રીમિયમ છે, એ પાઘડીનું પ્રીમિયમ એ જૂના ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર ન પણ થાય તો તેનો કોઈ ત્યાગ કરવાનો ન હોવાથી પાઘડીની રકમ તેને ન મળે. જો કોઈ ફેરફાર ન થતો હોય જૂના પ્રમાણમાં તો એમને મળતો નથી. પણ જો જૂના ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વધારો થાય તો તેને લાભ થયો કહેવાય. બરાબર? અન્ય જૂના ભાગીદારને નુકસાન થાય છે, તેથી જૂના ભાગીદારે પણ તેને થયેલ લાભના પ્રમાણમાં નવી ભાગીદારની પાઘડીનો આધાર લઈને પાઘડીની રકમ ગણવામાં આવે છે. બરાબર? એટલે અહીંયા હિસાબી ધોરણ 26 એનો સેક્શન છે, એના પેટા નિયમ 35 મુજબ ભાગીદારોએ શું લાવવી પડે છે? નવા ભાગીદારે પાઘડી લાવવી પડે છે. તો આ પાઘડીની જે રકમ લાવે છે એની જુદી જુદી અસરો થાય છે. તો નવો ભાગીદાર જ્યારે ખાનગી રીતે પાઘડી આપે ત્યારે એની કોઈ અસર થાય નહીં. પણ જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પ્રીમિયમ કે રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે ત્યારે રોકડ કે બેંક ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે જો બીજા નંબરે આમાં મિલકત લાવે, જમીન લાવે, મકાન લાવે, મોટર લાવે, તો એના ખાતે ઉધાર થાય મિલકત ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થાય. બરાબર? અને જો બંનેની એક સંયુક્ત નોંધ કરવી હોય તો રોકડ ખાતે ઉધાર, જમીન ખાતે ઉધાર, એ રીતે આપણે પણ ભેગી આમ નોંધ કરી શકીએ. અને પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચે ત્યારે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર અને જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થાય. બરાબર? એ જ રીતે અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર અને જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થાય. ક્યારે? જ્યારે પાઘડીના પ્રીમિયમ વહેંચણીની નીચે મુજબ આમનોંધ કરવામાં આવે ત્યારે આ અથવા આમનોંધ છે. હવે આ જે આમનોંધ છે એ જ્યારે જૂની પાઘડી હોય પાકા સરવૈયામાં દર્શાવેલી હોય તમારા દાખલાની રકમમાં, જૂના પાકા સરવૈયામાં, તો એ જૂની પાઘડી જૂના ભાગીદારોને વહેંચી દેવી પડે. જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર અને પાઘડી ખાતે જમા.
બરાબર. તો એ રીતે આપણે અહીંયા જો આમનોંધ આ રીતે લખાય રોકડ ખાતે ઉધાર, અહીંયા જે આમનોંધ છે એ આમનોંધ આ રીતે પણ દર્શાવે રોકડ ખાતે ઉધાર 80,000. 3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે આના અને અમીના. અમનને 1/4 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 1,20,000. બરાબર. તો 1,20,000 માંથી અમનને મૂડી તરીકે કેટલા 50,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. તો કુલ પાઘડી કેટલી લાવે છે? અમન મૂડી તરીકે કેટલા લાવે છે? 1/4. બરાબર. એટલે આના 1/4 એટલે 1,20,000 ના 1/4. અમન મૂડી તરીકે 50,000 લાવે છે અને પાઘડી તરીકે 1/4 એટલે 50 ને 30 80. બરાબર. 80,000. અમનના મૂડી ખાતે 50,000, પાઘડીના પ્રીમિયમ ખાતે 30,000. હવે આ જે પાઘડીનું પ્રીમિયમ આવ્યું 30,000 એ જૂના ભાગીદારોએ બંને પોતાના જૂના પ્રમાણમાં વહેંચી લીધું. એટલે આ રીતે આમ નોંધ થઈ શકે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 11 જોઈશું. ત્યાં સુધી રજા લઈએ.